જીવતર મરંગો ભરા, ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા. જેના વિના જીવન અધૂરું, જેના વિના જીવન અધૂરું અને જે મળતા જ બની જાય મધુરું. ગુરુ તત્વની વાત છે કે જેના વિના જીવન અધૂરું, જે મળી જાય તો જીવન બની જાય મધુરું. જેનાથી આધ્યાત્મ યાત્રા થાય શરૂ, જે કદી ન કરે કોઈનું બુરું, એનું નામ સદગુરુ. એનું નામ પ્રભુ સાંભળે, પરંતુ ગુરુ સાંભળે અને સંભાળે બંને. અનેક એવી ઘટનાઓ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરસરી મહારાજા, એમના પુસ્તકોમાં એક ઘટના વાંચી. એક યુવાન પોતે સુસાઇડ કરવા માટે તૈયાર થયો છે, જંપલાઈ દેવું છે, જીવન પૂરું કરવું છે, કારણ કે એટલું બધું દેવું થઈ ગયું છે કે હવે પોતે ક્યાંય પોતાનું મોં પણ બતાવે લાયક નથી. મલ્ટિપલ લોકોના ઉઘાડેલા ફોન ઉપર ફોન, એક પણ જગ્યાએ બાકી નથી રાખી કે જ્યાંથી પૈસા લઈ અને ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ દેવામાં એક જ છેલ્લું બાકી છે, સુસાઇડ. હવે આપઘાત એક જ રસ્તો બાકી છે કે જે સુસાઇડ કરીને મારું જીવન ટૂંકાવી અને જીવન પૂરું કરું. અને એ વખતે કોઈકે કીધું, મરવું જ છે ને, કઈ વાંધો નહીં મર. અલ્ટિમેટ તારો જીવ છોડવો છે, મૂકવો છે, કઈ વાંધો નહીં. સુસાઇડ કરતા પહેલા એકવાર ખાલી ગુરુ ભગવંતને જઈ અને એટલું કે હું સુસાઇડ કરવા માટે જઉં છું, બસ આપના છેલ્લા દર્શન, અને પછી તારે સુસાઇડ કરવું હોય તો તું કરજે. કોઈક મિત્રે, કારણ કે એ પણ કેપેબલ નહોતો કે એનું જે ફાઇનાન્શિયલ એટલું ફ્રસ્ટ્રેટ, જે કહેવાય કે છેલ્લી અવસ્થામાં આવી ગયેલા વ્યક્તિની આ વાત, ધીસ ધ રિયલ ફેક્ટ બનેલી સત્ય ઘટના. અને બસ હવે પાટા નીચે પડતું મૂકીને જીવન પૂરું કરવું છે. નીકળ્યો છે ઘરેથી અને રસ્તામાં ઉપવાસ રહી અને મિત્રની વાત કે ચલ એકવાર ખાલી માત્ર એ મહાત્મા જે છે એ મહાત્માને હું કહું કે હું જઉં છું, છેલ્લા દર્શન અને જીવન ફિનિશ. એ જ મહાત્માના દર્શન કરી અને કીધું, અલવિદા અલવિદા અલવિદા, જઉં છું. ક્યાં? સુસાઇડ કરવા. શેના માટે? હવે આ ભાર નથી. કીધું કે કઈ વાંધો નહીં, તારે જવું હોય તો ચોક્કસ જજે, પણ ખાલી માત્ર 5 મિનિટની છેલ્લી મારી વાત સાંભળીને તું જજે. અને એ વખતે એ સદગુરુએ એ જેટલો દુઃખી અવસ્થામાં હતો ને, એના કરતા મલ્ટિપલ ટાઈમ્સ જે દુઃખમાં હતા એવી અનેક વ્યક્તિઓના દ્રષ્ટાંત આલંબન આપીને કીધું કે એ લોકો હજુ પણ જીવે છે, સ્વસ્થ છે અને ફરી પાછા જીવનમાં આગળ વધી રહ્યા છે, ઊભા થઈ રહ્યા છે. શું કામ તું નાસીપાસ થાય છે? એક એટેમ્પ્ટ, એક ટ્રાય, અને તું આજે મળે ને એક કામ કર ને, કાલે મળજે ને, શું ફરક પડે? 24 કલાક ખાલી રોકાઈ જા, જસ્ટ ઓનલી વન ડે મારા કહેવાથી. અને જો એક દિવસમાં જો મિરેકલ ન થાય તો આવતીકાલે તું મને મળવા પણ ના આવતો, સીધો તું રેલવેના ટ્રેક પર જઈને તું જંપલાઈ દેજે. જસ્ટ ગીવ મી ઓનલી વન ડે. એક દિવસ ખાલી મારી કહેવાથી તું રોકાઈ જા. અને હું તને જે ચિંતન આપું છું, હું તને જે કહું છું, એવી રીતે ખાલી થી પ્રોસેસમાં તું આગળ વધ. એ 5 મિનિટ મળેલી ગુરુની પ્રસાદી અને આખું જીવન પરિવર્તન. એક દિવસ એ થિંક પ્રોસેસ કે ભાઈ ચલો કઈ વાંધો નહીં, આટલા મહિનાઓથી લોકોના ફોન, લોકોનું કહેવાય કે ફ્રસ્ટ્રેશન બધું ઝીલી જ રહ્યો છું, લોકોનું પ્રેશર હું ઝીલી રહ્યો છું, એક દિવસ વધારે ઝીલીશ. અને એક દિવસ મળેલા એ ગુરુ તત્વએ આખી જિંદગી બક્ષી દીધી. માત્ર એ વ્યક્તિ નહીં, એ એક વ્યક્તિના સુસાઇડ ન થવાને કારણે એનો આખો પરિવાર, એની પત્ની, એના બાળકો બધા હેમખેમ બચી ગયા અને આજે પણ ખૂબ સુંદર મજાનું જીવન જીવી અને એક નવી ઊંચાઈ પર પહોંચી અને એ પોતે ગુરુને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરીને જીવી રહ્યા છે. આવી એક નહીં
અનેક ઘટનાઓ આવા સદગુરુના સત્સંગની છે. સદગુરુનો સત્સંગ ખાલી માત્ર એકવાર એમનું દર્શન પણ આપણું અહોભાગ્ય. એમનું દર્શન આપણી આખી જીવનની દશાને બદલી નાખે એવી તાકાત છે. ખાલી પ્રશ્ન એટલો છે, એ સદગુરુના ચરણોમાં જીવન સમર્પિત કરવું પડશે. ગૌતમને પ્રભુ વીર મળ્યા. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ હતા. આપણે જ્યારે પ્રભુ વીરનું ચરિત્ર કાલે સવારથી એનો સ્વાધ્યાય શરૂ થશે. મળ્યા તો ખરા, પણ મળ્યા પછી એ પ્રભુમાં એવા ભર્યા, એવા ઓતપ્રોત થયા, પ્રભુને એવા સમર્પિત થયા કે પ્રભુ પૂરેપૂરા એમના ફળ્યા. આપણને પણ સદગુરુ મળ્યા છે, પણ મળ્યા પછી આપણે એમનામાં કેટલા સમર્પિત થયા અને એ આપણને કેટલા ફળ્યા, એ માત્ર આપણે જાતને પૂછવાનું. આજે જ્યારે ગુરુ વંદનાનો પ્રસંગ છે, ત્યારે આપણી ઉપર જે ગુરુ ભગવંતનું આપણા જીવનમાં ઉપકાર હોય, જે ગુરુ ભગવંતો આપણે અહીંયા જે સ્વાધ્યાય માટે બેઠા છો ને, આ સમજણ પણ કોઈકને કોઈક ગુરુ ભગવંતે આપી છે. કદાચ ગુરુ ભગવંત એ દેહ રૂપે ન હોય તો ક્યાંક એ ગુરુ ભગવંત પુસ્તક રૂપે હશે, ક્યાંક પુસ્તક રૂપે ન હોય તો ક્યાંક વચનો રૂપે હશે. કોઈક વચનના માધ્યમથી, કોઈક પુસ્તકના માધ્યમથી, કોઈક સદેહે એ ગુરુ ભગવંતનો આપણને સંપર્ક થયો છે, સત્સંગ થયો છે. અને બીકોઝ ઓફ એ સદગુરુનો થકી જ આપણે અત્યારે આ સ્થાનમાં બેસી અને સુંદર મજાના જીવન વિકાસની, આત્મ વિકાસની, મોક્ષલક્ષી વાતો આપણે કરી શકીએ છીએ. ઓલ ક્રેડિટ ગોઝ ટુ સદગુરુ એન્ડ સદગુરુ. એક પદ અને પછી મિત્રે કહીશ સરસ મજાની એક બીજી પણ સદગુરુ પરની ભાવધારા આપણને કહે, અને ત્યારબાદ આરતી મંગળ આદિના આપણે જે કોઈ આદેશ લઈ અને આજનો દિવસ 5મો દિવસ એને આપણે પૂર્ણ કરશું. છેલ્લી 5 મિનિટ ભાવના થઈ હતી કે સરસ મજાની પાદુકા મૂકી છે. સૌથી પહેલા એક પછી એક એટલે પહેલો આ પાર્ટ આપણે લઈશું કે એક પછી એક બધા આવશે જે આપણા માર્ગદર્શક છે, જે આપણા પથદર્શક છે, એવા સદગુરુનું સ્મરણ કરી એમના ચરણો આપણને મળ્યા છે એવું અનુભવી એમના ચરણોમાં ચપટી વાસાક્ષેપ મૂકી અને આપણે કંઈક ભીના થવા પ્રયત્ન કરશું. આ બાજુ જે પણ બેઠા છો ઊભા થઈને આવશે. જ્યારે મિતભાઈની પણ સંવેદના પૂર્ણ થાય અને છેલ્લું પદ જ્યારે આપણે લઈશું એ વખતે આપણે આ ભાવધારામાં પ્રવેશ કરશું. ત્યાં સુધી જ્યારે સંપ્રતિભાઈ આ પદો લેતા હોય ને, બે હાથ જોડી આંખ બંધ કરીને ગુરુનું ચિત્ર સામે રાખી અને ગુરુમય બનવા પ્રયત્ન કરજો. જેને જે ગુરુ સ્મરણમાં હોય એ ગુરુને બંધ આંખે નિહાળી અને ખૂબ ભાવથી એને સમર્પિત થવા પ્રયત્ન કરજો. गुरु गोविंद दो खड़े काकेला गोपाल बलिहारी गुरु आपने गोविंद दियो बता भूला रे पड़ा चढ़ा मन सद्गुरु मळ्या साचा गुरु मळ्या मन सद्गुरु मळ्या कटपुतला रे काठे ना जीव मेरी माटीना कटपुतला रे मन सद्गुरु मळ्या બધા સાથે मन सद्गुरु मळ्या साचा गुरु मळ्या मन सद्गुरु मळ्या मारा तो जाने के भाग्य खुल्या मारा तो जाने के भाग्य खुल्या मन सद्गुरु मळ्या मन सद्गुरु
અંધારામાં હું ભટકી રહ્યો, ભરણમાં જાણે હું ભટકી રહ્યો, અંધારામાં હું ભૂલી રહ્યો, ભરણમાં જાણે હું ભટકી રહ્યો, ભૂલારે પડ્યા આવી રે સયા ક્યાંથી મળ્યા, મને સદગુરુ મળ્યા, ઓ મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, ઓ સાચા ગુરુ મળ્યા. બધા સાથે મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, મને સદગુરુ મળ્યા, ઓ મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, ઓ મને સદગુરુ મળ્યા, ઓ મને સદગુરુ મળ્યા, ઓ મને સદગુરુ મળ્યા. મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા. ગુરુ હૃદયમાં આવે પછી એવું તો શું થઈ જાય? આજના સમયમાં આપણે બધા કદાચ બિઝનેસમાં શું કરીએ, મેન્ટોર તો હોવો જોઈએ, બરાબર ને? કોઈએ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું હોય તો પહેલું એને શું કહેવામાં આવે? તું તારા સારામાં સારા કોઈ મેન્ટરને શોધી લે. એ મેન્ટરનું કામ શું હોય? સારામાં સારા કનેક્શન કરાવી આપવાના, મોટી મોટી ડીલ્સ કરાવી આપવાની, હા, એનો આઈડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરાવી આપવાની. પણ આનાથી પણ સવિશેષ કામ કદાચ ગુરુનું છે. આધ્યાત્મિક જીવનમાં આપણે બધાએ વરાહમિહિરનું ચરિત્ર સાંભળ્યું, ભદ્રબાહુ અને વરાહમિહિર. વરાહમિહિર 11 અંગના જ્ઞાતા હતા, બરાબર? છતાં બી જ્યોતિષમાં એમની ભૂલ થઈ, 7ના બદલે 100નું ગણિત ગણાઈ ગયું. આનું કારણ શું? તો શાસ્ત્રીય ભગવાન મજાની વાત કરે છે કે જે વ્યક્તિ ગુરુની ઓપોઝમાં પડે, ગુરુની આસાધના કરે ને, એની પાસે ભલે ગમે એટલી મેઘાવી શક્તિ હોય, ગમે એટલી શક્તિ હોય, પણ જે દિવસે ઘોડો દોડવો જોઈએ ને એ દિવસે ઘોડો દોડે નહીં. ગમે એટલું પુણ્ય હોય પણ જ્યારે જરૂર પડવી જોઈએ ને ત્યારે પુણ્ય અમલમાં આવે નહીં. અને એની સાથે બીજી પણ એક વાત કરવાનું મન થાય કે હનુમાન પહેલા તો એક વાંદરા હતા, એક બંદર હતા, પણ જેવું નામનું આગમન થયું એ કોણ બની ગયા? હનુમાન બની ગયા. શિવાજી બાળ શિવાજી જ હતા, પણ જેવા ગુરુ રામદાસ આવ્યા કે શિવાજી મહારાજ બની ગયા. એટલે ગુરુનું કામ અંદરની શક્તિઓને બહાર લાવવાનું છે. અમને તપોવન કહેતા કે ગુરુનું કામ શું ખબર? તમારે સંસાર સાગર તરવો નહીં પડે. તમે બસ બેઠા હશો અને આખો ને આખો સંસાર સાગર સુકાઈ જશે. તમારે કંઈ જ કરવું નહીં પડે. આ કામ ગુરુનું છે. આંગળી પકડે તે ગુરુ, આંગળી આપે તે ગુરુ, આંગળી ચીંધે તે ગુરુ, આંગળી દેખાડે તે ગુરુ. આ બધું કામ તો ગુરુનું છે. તમે શિષ્યએ શું કરવાનું છે? આ બધા સમયે શિષ્યએ શું કરવાનું છે? બસ શિષ્યએ એક જ કામ કરવાનું છે. ગુરુ ગૌતમની જેમ, પ્રભુ આપ જે કહો એ ધરતી 100% સમર્પણ. દીપક કાકાનો એક બહુ મજાનો સ્વાધ્યાય છે કે 3 કોઈ પણ ધર્મની શરૂઆત ધર્મ ક્યારે બને? કે સૌથી પહેલું હોય બહુમાન ભાવ. આમાં ગુરુને જોઈએ ને એ મનમાં એટલો બધો અહોભાવ થાય, એટલો બધો અહોભાવ થાય, એટલો બધો અહોભાવ થાય, આ મારા ગુરુ, આવા મારા ગુરુ, આવું જ્ઞાન, આવું આહા. આ અંતરથી 3.5 કરોડ ઉભા થઈ જાય. એટલે સૌથી પહેલું આવે બહુમાન ભાવ, અને બહુમાન ભાવ પછી બીજું આવે વિધિ, અને પછી આમ જાણે ગુરુ વંદન ચાલુ કરીએ, સ્વામી ખમાસનો વંદિયમ જામિત્રાય ઋષિય મંત્ર ઉનાવી, અને આમ ગુરુ વંદન કરીએ એટલે એ અહોભાવ, એના પછીનું ગુરુ વંદન, એના કારણ પછીનું સમર્પણ ભાવ કે આવા ગુરુ મળ્યા છે એને વંદન. અને જો આ બેનો મિલાપ થાય ત્યારે ધર્મ બને,
અને ધર્મ બને એટલે સહજ ઔચિત્ય આવે આપણા જીવનમાં. અને પછી એ ગુરુને કેમ કરીને ગુરુને ખુશ કરું આ ભાવધારા ચાલે. એટલે એ ઔચિત્ય આ ત્રણનો સંગમ થાય એટલે ગુરુની ભક્તિ થાય. અને ગુરુની ભક્તિ થાય એટલે સંસાર સાગર સહજ સુકાઈ જાય, તરવાની જરૂરત ના પડે. આવું મજાનું ગુરુપદ આપણને વધારે મળ્યું છે. બસ આપણા જીવનમાં અગત્યની છે એ ગુરુને સ્થિર કરી. એકલવ્ય ખાલી ગુરુ દ્રોણાચાર્યની આકૃતિ ઊભી કરી અને એવા ધનુર્વિદ્યામાં માસ્ટર બન્યા. બસ આપણે કે આપણા હૃદયમાં ગુરુને એવા સ્થિર કરીએ કે દોષો આવી જ ના શકે, દોષો સ્પર્શી જ ના શકે અને ઉત્તરોત્તર જીવનમાં મજાનો વિકાસ આપણો ચાલુ થાય. એ ભાવધારામાં સરસ મજાની સંગીતમય ધારામાં આગળ વધીએ. બસ ગણતરી મિનિટો આપણી વચ્ચે છે. એક ગુરુપદ લેતા અનેકના જીવનમાં અનેક ગુરુ છે, પરંતુ આપણા શ્રી સંઘનું એવું પરમ સૌભાગ્ય છે, આપણા સેન્ટરનું, કે શ્રી ચિત્રભાનુ ગુરુજી એમનો સવિશેષ ઉપકાર છે. અનેકને વ્યસનમાંથી મુક્ત કર્યા, અનેકને માંસાહારમાંથી શાકાહારી બનાવ્યા, અનેકને ધર્મ માર્ગે જોડ્યા, અનેકને આ જગતગુરુ સાથે અનુસંધાન કરાવ્યું. ગુરુ એ જ જે જગતગુરુ સાથે અનુસંધાન કરાવે. ચોક્કસ દરેકના જીવનમાં કોઈક ને કોઈક ગુરુ તત્વ હોય. આજે આ ક્ષણે જેમનો સવિશેષ શ્રી સંઘ ઉપર પણ ઉપકાર છે, સેન્ટર ઉપર પણ ઉપકાર છે, એમનું પણ આપણે સ્મરણ કરીએ, એમના ચરણોમાં પણ વંદના કરીએ, કૃતજ્ઞ ભાવે, બહુમાન ભાવે એમને પણ વધાવીએ. એક પદ અહીંયાથી આપણે લઈએ છીએ અને આ પદ હવે લેતા જ વિનંતી, તેજસભાઈ તમારી બાજુથી શરૂઆત કરજો. પહેલી તમારી લાઈન, પછી પાછળની વળેલી, એટલે આમ જેમણે સ્વાભાવિક એક બહુમાન ભાવથી ઊભા થઈ અહીંયા વાસક્ષેપ બંને બાજુ મૂક્યા છે, અહીંયા આવી ગુરુ પાદુકા મૂકી છે, બે હાથ જોડી એ ગુરુ સાક્ષાત અહીંયા બિરાજમાન છે, એમના ચરણોનો સ્પર્શ કરી અને એમનું પૂજન કરી રહ્યો છું કે કરી રહી છું એવા ભાવથી એક અહીંયા માત્ર 2 સેકન્ડ 3 સેકન્ડ ઊભા રહેજો. વિશેષ ઊભા ન રહેતા, કારણ કે આપણે બધાને લાભ આપવો છે. અહીંયા પદ શરૂ થાય છે, એ પદ દરમિયાન જ આપણે તરત જ એક બહુમાન ભાવની આ ક્રિયા, આ વિધિ, એનો મંગલ પ્રારંભ કરીએ. જેવો ગૌતમ સાથે કીધો એવો ચાહું સાથ મારા તારણહાર. જય ગુરુદેવ, જય જય ગુરુદેવ, 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 જય ગુરુદેવ.
मोहे लागी लगन गुरु चरणन की हो लागी लगन गुरु चरणन की ताली चरण बिना मोहे कछु नहीं भावे चरण बिना मोहे कछु नहीं भावे जग माया सब सपन की जग माया सब सपन की सूख गयो है सूख गयो है फिक्र नहीं मोहे करन की मोहे लागी लगन गुरु चरणन की मोहे लागी लगन गुरु चरणन की 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 लागी लगन तोरा चरणन की लागी लगन तोरा चरणन की चरणन की तोरा चरणन की चरणन की तोरा चरणन की गुरु लागी लगन तोरा चरणन की मोहे लागी लगन गुरु चरणन की ओ लागी लगन गुरु चरणन की જેમાં જો લાભ દર્શન કર્યો બસ એને સ્મૃતિમાં લાગીને ખૂબ ભાવપૂર્વક એ ગુરુના ઉપકારને એની રોજ સ્મૃતિ કરવી છે ભાવપૂર્વક વંદન કરવા છે ભાવપૂર્વક વંદન કરવા છે चरण ध्यान से आनंद पर चरण में जाने से आनंद पर चिंता गई सब मरण की चिंता गई सब मरण की आनंद रस में झीलत झीलत आनंद रस में झीलत झीलत प्यास लगी प्रभु रटन की जय गुरुदेव जय जय गुरुदेव 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 मोहे लागी लगन गुरु चरणन की हो लागी लगन
છેલ્લી વાર બધા સાથે
સાધુનામ દર્શનમ પુણ્યમ. આપનું દર્શન, આપનું વંદન, આપનું પૂજન એ અમારા જીવનનું પરમ 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 સૌભાગ્ય. બસ હે ગુરુદેવ, આપના થકી જ અમારા જીવનરૂપી બાગમાં જે કંઈ ગુણ પુષ્પો અત્યારે વિકસ્યા છે એ બધો યશ આપને. જે કંઈ જીવનમાં થોડી ઘણી સુવાસ છે એ બધું જ હે ગુરુ ભગવંત આપને ચરણે સમર્પિત.